અમારે હથિયાર નથી ઉપર, પરંતુ જો આવીને આવી રીતે પોલીસ અમને દબાવવાની કોશિશ કરશે તો અમે દબાવેલા નથી હો. અમે હજી આનાથી પણ બીજું આંદોલન કરીશું. પછી પોલીસને જે કરવું હોય, તંત્રને જે કરવું હોય અને સરકારને જે કરવું હોય, અમે હવે લડવા માટે તૈયાર થઈ ગયા છીએ. હવે અમારી છે ને અમે કાયદા મુજબ જ જઈએ છીએ. એમને કાયદા મુજબ આમાં અમે કાયદા મુજબ જઈએ. એક ખાલી ઓલાએ ખાલી એટલું નાખ્યું, ઓલા નટર ઉપાડી ગયા. તપાસ તો કરો, દિનેશ રાઠોડને મારીને જ નાખ્યું ને, સિક્કાથી ઉપાડી ગયા છે એટલે આઈજી આગળ મારવા લઈ ગયા છે. એટલે અમારે કોઈ પોસ્ટ વાયરલ ન કરવી કે હવારે આવેદન દેવું છે. આ દેશમાં લોકશાહી જેવું કઈ છે ને, અમે અમારો લોકશાહીમાં લોકો વડે ચાલતી સરકાર હોય તો અમે અહીંયા રજૂઆત ન કરી શકીએ સરકારને. કહેવાય છે કે જ્યાં સુધી પ્રજા અને પોલીસ વચ્ચે વિશ્વાસ મજબૂત ના હોય ત્યાં સુધી ગુનેગારો બેફામ બનતા હોય છે. પરંતુ જ્યારે ગુનેગારોના આતંક સામે અવાજ ઉઠાવનાર નિર્દોષ નાગરિકને જ પોલીસ ખોટી રીતે ફસાવાના આક્ષેપો કરે ત્યારે મામલો ગરમાય છે. આજ વાત હવે જામનગરમાંથી સામે આવી છે. શું છે સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જામનગરના ખીમરાણા ગામમાંથી એક એવી ઘટના સામે આવી છે જેને કારણે લોકો હવે જે છે રોષે ભરાયા છે. સ્થાનિક વહીવટી તંત્રને લઈ ગાંધીનગર સુધી ઉચ્ચ અધિકારીઓ લોકોને વિચારતા કરી દીધા છે. ખીમરાણા ગામમાં થોડા દિવસો પહેલા બનેલી એક એવી ઘટના જેને સોશિયલ મીડિયા પર અને સ્થાનિક કક્ષાએ હોબાળો મચાવી દીધો છે. આખી ઘટના પાસે બુટલેગરોનો આતંક, પોલીસની કથિત નબળાઈ અને નિર્દોષ યુવાનની સરેઆમ ધરપકડની વાત છે. વિગતે જો ઘટનાની વાત કરીએ તો ખીમરાણા ગામમાં છેલ્લા ઘણા સમયથી બુટલેગરો અને અસામાજિક તત્વો આતંક અસહ્ય બની રહ્યો છે. ગ્રામજનો શાંતિથી જીવી શકતા નથી અને એવામાં આવા માહોલ વચ્ચે થોડા દિવસો પહેલા ગામના એક યુવાને હિંમત બતાવીને ગામમાં જે દારૂ ભરેલી એક ગાડી આવી રહી હતી તેને અટકાવી. ત્યાં યુવાનને અટકાવવાનો જે વિડીયો જે છે તે બનાવવાનું શરૂ કર્યું અને આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેણે પોલીસ તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉભા કરી દીધા. ગુજરાતમાં જોવા જઈએ તો દારૂબંધી ખાલી માત્ર નામની છે વાત તો સૌ કોઈ જાણે છે, પરંતુ આ વાયરલ વિડીયો જાણે યુવાન માટે મુસીબતનું કારણ બની ગયો હોય એવો મામલો બની ગયો. ગ્રામજનોનો સીધો અને ગંભીર આક્ષેપ છે કે પોતાની આબરૂ બચાવવા માટે અને ઉપરના અધિકારીઓને સામે પોતાની જે છે નાકામી છુપાવવા માટે પોલીસ બીજા જ દિવસે આ જે યુવક છે જેણે આખી દારૂબંધીની પોલ ખોલી તેની અટકાયત કરી લે છે. જે યુવાનને ગામે નશાના દૂષણથી બચાવવા માટે અવાજ ઉઠાવ્યો હતો એને હવે જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે અને આ જ મામલે ગ્રામજનો રોષે ભરાયા છે. અને આ અન્યાયની સામે હવે ખીમરાણા ગામના લોકોએ ચૂપ રહેવાને બદલે હવે ગામના વડીલો, મહિલાઓ, યુવાનો લોકો ભેગા થયા અને ન્યાયની લડત લડી અને આજે જામનગર કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યો. સૌ પહેલા એ તમામ દ્રશ્યો પર એકવાર નજર કરી લઈએ. આજે અમે કલેક્ટર સાહેબ જામનગરને ખીમરાણા ગામજનો દ્વારા એક આવેદન પત્ર આપ કે તારીખ 26/5/2026 ના જો રાત્રિના એક દારૂ ભરેલી ગાડી ખીમરાણા ગામે કે જે દારૂની હેરફેર કરતી હોય અવારનવાર અને અકસ્માતો થતો હોય, એટલે એ દારૂ ભરેલી ગાડી ખીમરાણા ગામે સ્કૂલ આગળ ભટકાણી. દારૂનો જે ડ્રાઈવર ને બુટલેગર થી ભાગી ગયો, એટલે આખા ગામજનો અહીંયા ભેગા થયા. ત્યારે એક સામાજિક આગેવાન દેવરાજ ગોહિલ કે જેને આવી અને આખું જોયું કે ભાઈ દારૂ ભરેલી ગાડી છે, એને વિડીયો બનાવ્યો કે ભાઈ અવારનવાર આ બુટલેગરો દ્વારા આ ગાડીની હેરાફેરી દારૂની થાય છે, અકસ્માતો થાય છે અને કોઈ કાર્યવાહી કરતા નથી. આટલો જ ખાલી એને વિડીયો બનાવ્યો. તો એના અનુસંધાને પોલીસે બુટલેગરોની વિરુદ્ધ કાર્યવાહી કરવાની જગ્યાએ દેવરાજ ગોહિલ વિરુદ્ધ લૂંટની ફરિયાદ કરી કે ભાઈ તે દારૂ લૂંટો. હવે આખું ગામ હાજર હોય, પોલીસ ખાતું હાજર હોય, એની બાજુમાં એની દારૂ કોઈ લૂંટી શકે? અને પોલીસને તો અમે અહીંયા જવા દીધી તો એના વિરુદ્ધમાં ફરજ રૂકાવટ અને લૂંટ જેવી ગંભીર કલમો લગાડી જે નવ યુવાન છે એની આખી કારકિર્દી ખતમ કરવાની કોશિશ કરેલ. બીજું બળજબરી એના ઉપર હેરેસમેન્ટ કરીને પોલીસ કસ્ટડીની અંદર અને એનો ખોટો માફીનો વિડીયો બનાવ્યો કે હવે તારા જો તું વિડીયો નહીં બનાવ તો તારા ભાઈ ઉપર ફરિયાદ કરવામાં આવશે, તારા ઉપર ગંભીર કલમો લગાડવામાં આવશે. એને હેરેસમેન્ટ કરી અને એના ઉપર માફીનો વિડીયો બનાવવામાં આવેલ. એટલે આજે અમે ગામજનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપ્યા છે કે આ ખોટી ફરિયાદની તાત્કાલિક ધોરણે તટસ્થ તપાસ કરી આ ફરિયાદ રદ કરો, નકર આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અમારે હથિયાર નથી ઉપર, પરંતુ જો આવીને આવી રીતે પોલીસ અમને દબાવવાની કોશિશ કરશે તો અમે દબાવેલા નથી હો. અમે હજી આનાથી પણ બીજું આંદોલન કરીશું. પછી પોલીસને જે કરવું હોય, તંત્રને જે કરવું હોય અને સરકારને જે કરવું હોય, અમે હવે લડવા માટે તૈયાર થઈ ગયા છીએ. હવે અમારી છે ને અમે કાયદા મુજબ જ જઈએ છીએ. એમને કાયદા મુજબ આમાં અમે કાયદા મુજબ જઈએ. એક ખાલી ઓલાએ ખાલી એટલું લખ્યું,
બોલે નટને ઉપાડી જાય, તપાસ તો કરો. દિનેશ રાઠોડને મારીને જ નહીં કોણ સિક્કાથી ઉપાડી ગયા છે અને આઈજી આગળ મારવા લઈ ગયા છે. હા, સિક્કાથી ઉપાડી ગયા. એટલે અમારે કોઈ પોસ્ટ વાયરલ ન કરવી કે હવારે આવેદન દેવું છે. આ દેશમાં લોકશાહી જેવું કઈ છે ને, અમે અમારો લોકશાહીમાં લોકો વડે ચાલતી સરકાર હોય તો અમે અહીંયા રજૂઆત ન કરી શકીએ સરકારને કે તંત્રને. તરત તો ખાલી ઓલાને ઉપાડી લીધા, ચેતન ભામીને અટાણે જો બાકી રાખ્યો, ચેતન ભામીને અટાણે ઉપર આ જો અને દિનેશ રાઠોડ છે એને ઉપાડી લીધો, હવે અટાણે આઈજી આગળ લઈ ગયા જ મારવા. એટલે શું કોઈ આ અમારો ગુનો શું? એટલે અમે એમ કહી છીએ કે જો આવનારા દિવસોમાં આવું ને આવું જો તંત્રનું અને પોલીસનું વર્તન થયું ને તો અમે આના હજી ઉગ્ર આંદોલન કરશું અને એના ઘેરા ભરવા પડશે પછી જેને જે કરવું હોય. કારણ કે હવે અમે એવું નથી કે દબાઈ જાય, અમે લોકશાહીને માની છે, બંધારણને માની છે, વાત સાચી છે, કાયદાને માન આપી છે, પણ અમને ખોટી રીતે હેરાન કરીને ખોટા લૂંટનાને ફરજ રૂકાવટને આવી ગંભીર કલમ લગાડી અને અમને દબાવવાની કોશિશ કરે. ખોટું છે. ઈ તો નહીં. જેને લોટ કરવી હોય ત્યાં વિડીયો ઉતારવાનો નથી, એમને એમ લૂંટ થઈ જાય. વિડીયો ઉતારીને ફાયદો. બીજે દિવસે 3 વાગે એના પાસે વિડીયો બનાવે કે તને ન કરજો, બીજા ગુનામાં ફિટ કરી દેશું, તારા ભાઈને ફિટ કરી દેશું, મોટી કલમ લગાડશું અને આઈજી આગળ લઈ જશું, તને મારકૂટ કરશે. 3 વાગે એના આગળ માફીનો વિડીયો બનાવે. તમે વિચાર તો કરો, તો કઈ રીતે તે પછી એનો આપીને વિડીયો એના આગળ માફીનો વિડીયો બનાવે છે, એમ લખ કે મારી આ ભૂલ થઈ ગઈ, હવે કોઈ દી નહીં કરું. વિચાર તો કરો, માફી મંગાવી, ડરાવી, ધમકાવી અને પાછો ગુનોય દાખલ કર્યો. આ ક્યાંની લોકશાહી છે? અમારે અવાજ નો આ દેશની અંદર બોલવું. લોકો અત્યારે એ સવાલ પૂછી રહ્યા છે કે શું ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે, કે જો કોઈ નાગરિક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરી વિડીયો બનાવે, પોલીસને મદદરૂપ થવાને પ્રયત્ન કરે તો શું તેની ઇનામ આપવાને બદલે તેને જેલ ભેગો કરી દેવામાં આવે? આ જે યુવક છે તેના પરિવાર પણ અત્યંત દુઃખ સાથે જણાવ્યું છે કે તેમનો દીકરો નિર્દોષ છે અને તેણે માત્ર ગામના હિત માટે કામ કર્યું હતું. પોલીસ પોતાની નિષ્ફળતા ઢાંકવાને તેમના પરિવાર પર દબાણ લાવી રહી છે હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. જ્યારે કાયદાના રક્ષકો જ ભક્ષક બને અથવા તો ગુનેગારોની ઢાલ બનીને નિર્દોષોને હેરાન કરે, આ તો કેવા પ્રકારનો ન્યાય? ખીમરાળા ગામના અગ્રણીઓએ કલેક્ટરને આવેદન આપીને ચીમકી પણ ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં જે આ યુવક છે દેવરાજસિંહ ગોહિલ તેને મુક્ત કરવામાં નહીં આવે તો તેના પર ખોટા કેસ પાછા ખેંચવામાં નહીં આવે તો ગામમાં આતંક મચાવતા જે અસલી બુટલેગરો છે તેમના વિરુદ્ધ ગ્રામજનો જ હવે કાયદેસરની કાર્યવાહી કરશે. તો આ આંદોલન માત્ર કલેક્ટર કચેરી સુધી સીમિત નહીં પરંતુ સમગ્ર જામનગરમાં ઉગ્ર દેખાવો કરવામાં આવશે અને પોલીસ પ્રશાસનની જે આ પોલ છે તે ખોલી નાખવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે જામનગરના પોલીસ ઉચ્ચ અધિકારીઓ આ મામલે શું વલણ અપનાવે છે. કલેક્ટર ગ્રામજનોની રજૂઆત સાંભળીને યોગ્ય તપાસની ખાતરી તો આપી, પણ સવાલ એ છે કે ખાતરી ક્યારે અને હકીકતમાં બદલાશે? આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.